અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। 2017માં જીએસટીનું અમલીકરણ થયું ત્યારથી તમામ પ્રકારના ટેક્સ નાબૂદ થશે તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ પ્રોફેશનલ ટેક્સ લેવામાં આવી રહ્યો છે। વેપારી મહાસંગઠન દ્વારા પ્રોફેશનલ ટેક્સને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો અને મુખ્યમંત્રીને રજૂઆત પણ કરાઈ છે। વેપારી સંગઠનના પ્રમુખના મતે ગુજરાતમાં પ્રોફેશનલ ટેક્સની આવક સરકારને 3000 કરોડથી વધુની થાય છે। તેમાંથી જો મુક્તિ મળે તો નોકરિયાત અને વેપારી બંને વર્ગને રાહત થાય તેમ છે। આશરે 3 થી 3.5 કરોડ ગુજરાતમાં આ પ્રોફેશનલ ટેક્સની આવક છે સરકારને, પણ સરકાર માટે કોઈ નાની વસ્તુ છે, કેમ કે આજે 2 લાખ કરોડ કરતાં વધારે તો જીએસટીની આવક થઈ ગઈ છે, તો એના માટે પરેશાની વધારે છે, પૈસા કરતાં પરેશાની વધારે થઈ ગઈ છે। તો અમારી સરકાર શ્રીની અપીલ છે કે આ જીએસટી આપણા પ્રોફેશનલ ટેક્સમાં અમારે મુક્તિ આપો, એમાં ઘણી અમારી પરેશાની થાય છે। સીએમમાં અમે લેટર પણ લખ્યો છે, અને સીએમ એવું કહે છે કે જવાબ પણ આવ્યો હતો કે આ લોકલ આપણા કોર્પોરેશન લેવલની છે, અમારા લેવલમાં નથી। તો હવે ગમે ત્યાં લેવલમાં છે, સરકાર બી તમારી છે, વિધાનસભામાં તમે, લોકસભામાં તમે, કોર્પોરેશનમાં તમે છો, તો ગમે ત્યાં કરી અમે એના પ્રોફેશનલ ટેક્સમાં અમારે મુક્તિ આપો। પ્રોફેશનલ ટેક્સમાં એવું છે કે સરકારની નીતિ શું હતી કે 1 નેશન 1 ટેક્સ। જ્યારે વેટ આવી ગયો, આ લોકોને અત્યારે છેલ્લે જે ટેક્સ આવ્યો છે, જીએસટી આવ્યો છે છેલ્લે 2,47,000 કરોડ, તો પછી નાની જેવી રકમ 2400 રૂપિયા લેવામાં કેમ આવે છે? એક અમારો મુદ્દો છે કે પ્રોફેશનલ ટેક્સને તાત્કાલિક